सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते नमस्ये पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम् नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते नमस्ये पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम् अलक्ष्यं सर्वभूतानाम् अन्तर्बहिरवस्थितम् अलक्ष्यं सर्वभूतानाम् अन्तर्बहिरवस्थितम् नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते नमस्ये पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम्
સહજાનંદ સ્વામીને નમો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી લાડીલા ઘનશ્યામ મહારાજની જય. કૃષ્ણ કનૈયા કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર નિજ મંદિરમાં બિરાજમાન આપણા સૌના પ્રાણાધાર વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ, દિવ્ય સભામાં બિરાજમાન બાલુડા શ્રી હરિકૃષ્ણ મહારાજ, જેમની પ્રેરણાથી આ સુંદર દિવ્ય પંચદશાબ્દી મહોત્સવ એનું આયોજન થયું છે એવા આપણા સૌના મોક્ષના દાતા સાધુ ગુણે સંપન્ન પૂજ્યપાદ ગુરુજી, તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, આ મહોત્સવનો જેમણે યજમાન બની અને લાભ લીધો છે એવા મુખ્ય યજમાન અમારે ભૂપતભાઈ બલર, કથાના મુખ્ય યજમાન અવતાર ઇલેક્ટ્રિક ગ્રુપ, સમગ્ર માકાસાણા પરિવાર, રામજી દાદા ગોટી, મારે જીવરાજભાઈ શેઠ પધાર્યા છે, ગિરીશભાઈ, ડોક્ટર સાહેબ, વાનાણી સાહેબ, તમામ યજમાન પરિવારના ભક્તજનો, કથાનું શ્રવણ કરવા પધારેલા, ઘરે બેસી ઓનલાઈન કથાનું શ્રવણ કરી રહેલા સર્વે ભાવિક શ્રોતાજનોને ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી સુંદર મજાનો દિવ્ય મહોત્સવ એનો લાભ આપણે સૌ માણી રહ્યા છીએ. ખૂબ આનંદ આવી રહ્યો છે. અનેક સંતો પધારી આપણને દિવ્ય દર્શન, આશીર્વચનનો લાભ આપે છે. ત્યારે આવો આ શ્રીમદ ભાગવતની ભાગીરથી, એમાં આપણે રસતરબોળ થવું છે. વહાલા ભક્તજનો, શ્રીમદ ભાગવત ગ્રંથરાજ બહુ અદ્ભુત આ ગ્રંથ છે. બપોરના સત્રમાં આપણે મહાત્માની કથા સાંભળી. કલિયુગની અંદર મુક્તિ માટે જો કોઈ ઉપાય હોય તો
તો આ શ્રીમદ ભાગવતની કથા છે. જે આપણને પરમાત્મામાં જોડે. કારણ કે વાલા ભક્તજનો, આ ભાગવતની કથા એટલે ભગવાનના સંબંધ વાળી કથા છે. કે ભક્તોના ચરિત્રો છે, ભગવાનના અવતારના ચરિત્રો છે. સંપૂર્ણ ગ્રંથ આ જીવાત્માને આ લોકની અંદર અને પરલોકની અંદર કેમ સુખી થવું એ શીખવાડે છે. એવી આ ભાગવતની કથા, એનો પ્રથમ સ્કંદ. આવો એમાં પ્રવેશ કરીએ. વ્યાસ ભગવાન સૌ પ્રથમ ભગવાનને વંદન કરી અને મંગલાચરણ કરે છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ ચાર્થેષ્વભેજ્ઞસ્વરા તેને બ્રહ્મહૃદાય આદિ કવયે સૂરય તેજોવારે મૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકम् સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ. એ પરમાત્માને વંદના કરી છે. ભગવાન કેવા છે, એ તત્વ કેવું છે, આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય જેના કારણે થાય છે, એ પરમાત્માને વંદન કર્યા છે. જે આ સૃષ્ટિની સર્જના કરે છે, પણ સર્જનમાં જેને મોહ નથી, સૃષ્ટિનું પાલન કરે છે, એનો એને અહંકાર નથી, અભિમાન નથી, અને આ સૃષ્ટિનો પ્રલય કરે છે, એનો એને શોક નથી, એવા પરમાત્મા. નહીતર થાય કેવું, સર્જન કરો એમાં મોહ હોય અને એનો જ જ્યારે વિનાશ થાય ત્યારે એનો શોક જરૂર થાય. પરંતુ ભગવાન એક એવું તત્વ છે જે સદાય શોકથી, મોહથી રહિત છે, જે પોતાના સ્વરૂપના પ્રભાવથી માયાને પણ ઢાંકી દે છે. એવા પરમાત્માને વંદના કરે. સત્યમ પરમ ધીમહિ. સત્ય સ્વરૂપ એવા ભગવાનને નમસ્કાર કર્યા છે. અહીંયા વ્યાસ ભગવાન આ સત્ય શબ્દ વાપરી અને બહુ મોટો મર્મ કરે છે કે ભગવાન જે તત્વ છે ને એક જ છે. ઈશ્વર કોઈ બે હોતો નથી, ઈશ્વર તો એક જ છે. જે આ જગતનું સંચાલન કરનારો પરમાત્મા. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું, ભગવાન તો એક જ છે,
બે નથી. અને જો બે હોય તો એક એવું કહે કે હું સર્જના કરું, એક એમ કહે કે નહીં હું પ્રલય કરું. આવું થાય. એકમ સત વિપ્રા બહુધા વદંતી. એક જ તત્વને વિપ્રો અનેક રૂપે કહે છે. એના અવતારો અનેક હોઈ શકે, એના સ્વરૂપો અનેક હોઈ શકે, પણ એ ભગવાન તો એક જ છે. આ મૂળ વેદોનો મત છે. આ સનાતન સત્ય છે. એવા સત્ય સ્વરૂપ એને વંદના કરી. કોઈ નામ ન લખ્યું. નહીતર આ ભાગવત કૃષ્ણ પરમાત્માનો ગ્રંથ છે તો એમ લખી શકત કૃષ્ણમ પરમ ધીમહી, પણ ના. રામમ પરમ ધીમહી એમ પણ ના લખ્યું. સત્યમ પરમ ધીમહી, જે સનાતન સત્ય છે. સૃષ્ટિ પહેલા પણ જે એક હતા અને સૃષ્ટિનો નાશ થશે પછી પણ જે એક રહેશે, એ જ સત્ય સ્વરૂપ ભગવાન છે. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતિ. ભગવાનને વંદના કરી છે. અને પછી આ ભાગવતની વાત કરી. આ ભાગવત રૂપી ફળ રસદાર છે. અતિશય મહિમા આનો છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવત રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. બહુ સરસ અહીંયા ઉપમા વ્યાસ ભગવાને આપી છે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ. એક સરસ મજાનું વૃક્ષ છે, આંબાનું વૃક્ષ. આંબામાં શું આવે? કેરીઓ આવે. એવી જ રીતે નિગમ કલ્પતરુ. નિગમ કહેતા વેદ. નિતરામ ગમયતિ બોધયતિ ઇતિ નિગમ. વેદ રૂપી વિશાળ વૃક્ષ છે. અને એ વૃક્ષનું ભક્તિ રસથી સભર એવું ફળ એટલે કે આ ભાગવત છે. ઝાડ ઉપરથી પાકીને નીચે પડ્યું છે. નાના હોય ને ત્યારે છોકરાઓ એ પથરા લઈ લાકડી લઈ આંબા પાસે જાય અને પછી કેરીઓ પાડે અને એ કેરીઓ ખાય. પણ આ કોઈ પાડેલું ફળ નથી. ઝાડ પરથી પરિપક્વ થઈ અને પડેલું ફળ છે. અને હાથની કેરી મીઠી હોય એમ કહેવાય, કારણ કે ઝાડવે પાકી છે. તો ઝાડ ઉપરથી પાકીને પડ્યું એટલે શું તૂટી જાય? ના, ફળ ભાગવત રૂપી ફળ તૂટેલું પણ નથી, કારણ કે ડાયરેક્ટ નીચે નથી આવ્યું. એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર, વળી પાછી ત્રીજી ડાળી ઉપર, વળી એની નીચેની ડાળી ઉપર, એમ કરતા કરતા નીચે આવ્યું. શિષ્ય પ્રશિષ્ય શાખા પલ્લવ પરંપરાયામ શનૈ શનૈ અખંડમેવાવતીર્ષામ. ડાળી પ્રતિ ડાળી પરથી નીચે આવ્યું છે. બ્રહ્માજીએ નારદને કહ્યું, નારદજીએ વ્યાસને કહ્યું, વ્યાસજીએ સુખદેવજીને કહ્યું, સુખદેવજીએ પરીક્ષિતના માધ્યમથી આપણી સમક્ષ આ ભાગવત રૂપી ફળ મૂક્યું છે.
આવી રીતે આ ફળ આવ્યું છે. ફળ તો બહુ સરસ છે, પાકેલું છે, તૂટેલું પણ નથી. પણ ભાઈ કેરી લાવો ને ખાટી ભડદા જેવી નીકળે તો? જય સ્વામિનારાયણ. મજા આવે પછી? ખાટું નીકળ્યું તો વ્યાસ ભગવાન કે એની ગેરંટી હું આપું. આ ભાગવત ખાટું નથી, આ તો અતિશય મધુર છે. રસમાલયમ. કારણ કે સુખદેવજી રૂપી પોપટે ચાંચ મારી છે. સુડાએ ચાખેલું ફળ મીઠું જ હોય. માટે વ્યાસ પરમાત્મા કહે છે આ ભાગવત રૂપી રસ છે, અમૃત રસ છે. એ રસને તમે પીવો, ભાગવતને પીવો. ભાગવતને સાંભળો એમ નહીં, આ રસને પીવાનો છે. કારણ કે કેવળ રસ જ છે. કેરીનો રસ કાઢ્યો હોય ને પછી આખો પીવાનો જ હોય. તમે ચીરિયું કરીને ખાઓ તો એમાંથી છાલ કાઢવી પડે, ગોટલું અલગ કાઢવું પડે. પણ આ તો રસ જ છે, કાંઈ ત્યાજ્ય નથી, બધું જ ગ્રહણ કરવા યોગ્ય છે. એવો આ ભાગવત રૂપી રસ, એને પીવો. અને જે આ રસ પીવે એને એનો કેફ ચડી જાય, એનો નશો ચડી જાય, મસ્તી ચડી જાય એની. એ કેવી ચડે મસ્તી, આપણા કવિઓએ લખ્યું છે. એ ચડે છે કુમારી, પીધી છે પ્રેમ સુરા. ચડી છે કુમારી, પીધી છે પ્રેમ સુરા. એ જગતમાં હું તો પ્રેમી, જગતમાં હું તો પ્રેમી થઈ વિચરું છું. મને જગમે ત્યાં કરું છું, મને જગમે ત્યાં सब गाइए ताली के साथ. શું પૂછો છો મુझने કે હું શું કરું છું? શું પૂછો છો મુझने કે હું શું કરું છું? મને જાગમે ત્યાં હરું છું કરું છું. મને જાગમે ત્યાં હરું છું કરું છું. ન જાઉં કુમાર કે કદાપી, ન જાઉં કુમાર કે કદાપી. વિચારી વિચારીને, હે વિચારી વિચારીને ઢગલા બધું છું. મને જાગમે ત્યાં હરું છું કરું છું. મને જાગમે તમે શું પૂછો છો મુझने, મુझने, મુझને શું પૂછો છો મુझने કે હું શું કરું છું? મને જાગમે ત્યાં હરું છું કરું છું. મને જાગમે ત્યાં હરું છું કરું છું. ચડી છે કુમારી મેં પીધી પ્રેમ સુરા. એ તો પીધી હોય એ જાણે. આ દારૂડિયાઓ દારૂ પીવે કેવો પછી નશો ચડે, એને પછી કઈ ખબર ન રહે, નો ભાન રહે. પહેલાના જમાનામાં ઓલા કહુંબા ઘોળીને પાતા. આપણે એકવાર રૂપક કર્યું હતું, પેલો કહુંબો ઘોળતો જાય કે ઘૂટંતમ ઘૂટંતમ, એક કે ઘિસંતમ ઘિસંતમ. પછી આપ્યો અને ઓલાએ પીધો, પીબંતમ પીબંતમ. પછી પીનારો બોલ્યો, હા પૂનમની રાત, આજ આકાશમાં બે ચંદ્ર કેમ દેખાય છે?
અરે બાજુમાં ઉભેલો બોલ્યો તો હવે ચડંતમ ચડંતમ, હવે ચડ ગઈ. એ નશો કરે એ હવારે કરે ને હાંજે ઉતરી જાય, પણ આ ભગવાનની ભક્તિ રૂપી નશો કરે ને વાલા ભક્તજનો, એક વાર કરે એને આજીવન ક્યારેય ઉતરતો જ નથી, એવો આ નશો છે. પીનારા જાણે ये नशा की क्या मजा है वो आप क्या जाने, ये नशा की क्या मजा है वो आप क्या जाने, जो दीवाने होते हैं वो नशा को पाते हैं. અનુભવી ને ખબર, આ બધા અનુભવી સાધુઓ બેઠા, ભગવાનનો રસ પીધો છે, એની ખુમારી છે, એનું બળ છે, એનો અખંડ આનંદ એમને વર્તે છે. આ સંસારની અંદર ગમે એટલી ઉથલ પાથલ થઈ જાય, તેમનો સ્થિતિમાં ફેરફાર ન થાય. પ્રેમ રસ પીધો, પ્રેમ સુરા પીધી છે. સુખદેવજીએ પીધી, મીરાબાઈએ પીધી, નરસિંહ મહેતાએ પીધી. એવો આ ભગવાનનો રસ છે. એક વાત વાલા ભક્તજનો નાની એવી કરું, જે ભગવાનના અખંડ ભજનમાં રહેતા હોય એનો એને આનંદ કેવો હોય ને કેફ કેવો હોય. આપણા પૂજ્યપાદ ભગતજી રમેશ ભગત અખંડ ભજનાનંદી છે, અખંડ ભજનાનંદી. જીવન મુક્ત જેવી સ્થિતિ છે આ સંસારમાં, જેને ક્યાંય બંધન, એવા મુક્ત પુરુષ અખંડ મહામંત્રનું રટન કરે, કેટલી માળા ફેરવતા છે. આજ એકાદશીનો પરમ પવિત્ર દિવસ છે. દર એકાદશીએ મૌન રાખી અને અખંડ ભજન કરે છે. એકવાર એવું બન્યું જીવરાજભાઈ, દર ગુરુવારે યુવાનો સેવા કરવા આવે. શિયાળાનો સમય એટલે સંત આશ્રમની સાફ સફાઈ યુવાનો કરતા હતા. ભગતજી મોજું કાઢી અને ત્યાં રૂમની બહાર મૂકેલું, અને ઓલો યુવાન પોતું મારતો હતો. રૂમની બહાર પોતું મારતો હતો અને મોજું એને જોયું, એને મહિમા જાગ્યો. એ યુવાને મને કીધેલી વાત કે મેં એ મોજું મારા માથા ઉપર મૂક્યું કે 3 દિવસ સુધી મને અખંડ સ્વામિનારાયણ 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 થયું. ત્યારે જે ભજન કરતા હશે એને કેવો આનંદ ને કેવો કેફ રહેતો હશે. એટલા માટે લખે છે. જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, જગતમાં હું પ્રેમી થઈ વિચરું છું. એટલે વ્યાસ ભગવાન કયા રસ પીવો, પીવા લાયક તો આ રસ છે. પીબત ભાગવતમ રસમાલયમ, ભાવથી પીવો. ધ્રુવજીએ પીધો ને પ્રહલાદે પીધો, એ અંબરીશે પીધો. આ જગતમાં એની કીર્તિઓ ગવાય. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષઃ શૌનકાદયઃ સત્રમ સર્ગાય લોકાય સહસ્ત્ર સમમાસત.
શૌનકાદિક મહર્ષિઓએ સુત પુરાણીને પ્રશ્નો કર્યા છે. હે ગુરુદેવ, જીવાત્માઓના પરમ કલ્યાણનું મુખ્ય સાધન શું છે? શાસ્ત્રનો સાર કયો છે? સમગ્ર જીવની વાત કરી હો. આ 5000 વર્ષ પહેલા આપણા બધાના કલ્યાણ માટે આ ઋષિઓએ ચિંતા કરીને આવા પ્રશ્નો કર્યા. બધાની વાત, સર્વ જીવની ચિંતાઓ ઋષિ કરતા. કારણ કે વસુધૈવ કુટુંબકમની ભાવનાઓ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. સ્વાર્થી ન બનીએ, પરમાર્થી બનીએ. અનેકનું કલ્યાણ થાય ને અનેકનું હિત થાય એવી વિચારધારાઓ રાખીએ. સ્વામિનારાયણ ભગવાને સર્વ જીવ હિતાવહનો સંદેશો શિક્ષાપત્રીમાં આપ્યો. જીવ પ્રાણી માત્ર પ્રત્યે દયા ભાવના રાખવાની વાતો કરી. રાજવાલા ભક્તજનો કહેતા આનંદ થાય. અમારે ગોપાલભાઈ પધાર્યા છે, બંસી ગૌશાળા, જોરદાર તાલીઓથી અમને વધાવો. ખૂબ મોટું કાર્ય છે. પોતાની પાસે અઢળક સંપત્તિ છે, પરંતુ આખું જીવન એમણે ગાયોની સેવામાં એ વાપરી નાખ્યું. ગૌ સેવા કરે છે, ગૌ આધારિત ખેતી કરે છે, અનેક બાળકોને સાચા સંસ્કારો શિક્ષણ આપે છે. આપણી ગુરુકુલ પરંપરા એ પ્રમાણેનું જીવન જીવવું, એની રીત ભાત આ બધું શીખવે છે. આવા પુરુષો સમાજની અંદર વાલા ભક્તજનો હોય એ આપણા સમાજનું બહુ મોટું ગૌરવ છે. સર્વ જીવ પ્રત્યે દયા ભાવના રાખવી. જીવોનું કલ્યાણ કેમ થાય, શાસ્ત્રોનો સાર શું, ભગવાનના અવતારનું પ્રયોજન, આ બધા જ પ્રશ્નો શૌનકાદિક મહર્ષિએ પૂછ્યા છે. ત્યારે સુત પુરાણી એનો અદ્ભુત ઉત્તર આપે છે કે સાંભળો હે ઋષિઓ, હું તમને ભગવાનની પ્રાપ્તિ થાય એની અદ્ભુત વાત કરું. અને સૌ પ્રથમ સુત પુરાણી એ પ્રશ્નનો ઉત્તર આપતા ભક્તિની વ્યાખ્યા કરતા લખે, ભક્તિ કોને કહેવાય? સવે પુંસાંપરો ધર્મો યતો ભક્તિરનોક્ષણે. સવે પુંસાંપરો ધર્મો યતો ભક્તિરનોક્ષણે. અહેતુક્ય પ્રતિહતા, અહેતુક્ય પ્રતિહતા, અહેતુક્ય પ્રતિહતા, અહેતુક્ય પ્રતિહતા. યયાત્મા સંપ્રસિદ્ધતિ, યયાત્મા સંપ્રસિદ્ધતિ. સવે પુંસાંપરો ધર્મો યતો ભક્તિરનોક્ષણે. સવે પુંસાંપરો ધર્મો યતો ભક્તિરનોક્ષણે. સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રથોક્ષરે. પુરુષ માત્રનો પરમ ધર્મ શું છે, પરમ ફરજ શું છે, એની વાત અહીંયા કરી છે. દરેક વ્યક્તિની વાત છે હો. આપણા એક માટે નહીં કે અમારા માટે નહીં, કેવળ તમારા માટે નહીં, સર્વ પ્રાણી માત્ર માટે, પુંસ મનુષ્ય માત્ર માટે. આમાં કોઈ સંપ્રદાય નથી, કોઈ બંધારણ નથી કે આ આના માટે જ છે. આ જનરલ છે, એને સનાતન ધર્મ કહેવાય. અને આ સનાતન ધર્મ શું? યતો ભક્તિ રથોક્ષજે. ભગવાનમાં ભક્તિ કરવી, ભગવાનમાં પ્રીતિ કરવી, આ તમામ જીવ પ્રાણી માત્રનો પરમ ધર્મ છે. અને ભક્તિ કેવી? અહેતુકી ભક્તિ, હેતુ વિનાની ભક્તિ, સ્વાર્થ વિનાની ભક્તિ, નિસ્વાર્થ ભાવે પ્રયોજન વિના.
જે ભક્તિ થાય એ ભક્તિથી જ ભગવાન રાજી થાય છે. આપણી ભક્તિ સ્વાર્થ વાળી છે, કંઈક અપેક્ષા વાળી છે. ભગવાન પાસે આવીએ ખરા, પણ થોડું ઘણું કંઈક આ લોકનું માગીએ, બરોબર કે નહીં? જય સ્વામિનારાયણ માગો છો, થોડું થોડું માગીએ. આપણે ભગવાનનું સુખ બધાને જોતું છે, પણ એ પછી નહીં, પેલા આ લોકમાં થોડું ખરખું થઈ જાય. લગ્ન ન થતા હોય તો એના માટે ભગવાનના મંદિરે આવે, પૈસા ન હોય તો એના માટે ઈશ્વરના દરવાજે આવે છે. આજના છોકરાઓ વિદેશ જવાનું થઈ જાય, પરીક્ષા આપે નાપાસ થાય એટલે સાધુ પાસે આવે, પાઠ કરે, એવી ભક્તિ કરે. એક યુવાન છે કે રોજ 5 હનુમાન ચાલીસાના પાઠ કરું છું, કૃપા કરે તો વિદેશ ભયા જાય. આ સોદો છે. હું આટલું કરું તો તમે મને આટલું આપો, તમે મારું આ કામ કરો. ભક્તિમાં ક્યારેય સોદાબાજી હોય નહીં. આ તો આપણો પ્રેમ ઈશ્વર પ્રત્યે પ્રગટ કરવાનો છે, એમાં કોઈ હેતુ કે સ્વાર્થ હોય નહીં. ભક્તિ કરવી તો એવી કરવી, હનુમાનજી જેવી ભક્તિ કરવી. આખી જિંદગી ભગવાન રામની સેવા કરી, પણ અંતે માગવાનું કીધું તો કાંઈ માગ્યું નહીં. આ સાચી ભક્તિ. રામ ભગવાને કહ્યું કે હે હનુમાન, મેં બધાને બધું આપ્યું, પણ તને કોઈ પદવી ના આપી. તું માગ, તારે કઈ પદવી જોતી છે, તું જે માગી આપું, કારણ કે મારા જીવનમાં તું મારો પરમ ભક્ત છો. મારું શ્રેષ્ઠ કામ તે કર્યું છે સમયે. ત્યારે હનુમાનજીના મુખના શબ્દો એવા હતા કે પ્રભુ, એક પદની આશા શું કામ રાખી? મારી પાસે તો તમારા 2 પદ કહેતા 2 ચરણારવિંદ છે. હવે મારી બીજી કોઈ પદવી જોતી નથી. આ અહેતુ કે આનાથી ભગવાન રાજી થઈ જાય. ભાઈ, નિષ્કામ ભક્તિ. જગતમાં એક એવો જન્મો જેને રામને ઋણી રાખ્યા. ભગવાનને રાજી કરવા માટે કરવું એ પરમ ધર્મ છે. અહેતુકી ભક્તિ કરવી આ મનુષ્ય માત્રનો પરમ ધર્મ છે. વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિતા. કા ભગવાનની ભક્તિ કરો અને કા ભગવાનના કામ કરો, તો જ ઈશ્વર રાજી થાય, તો જ રાજી થાય. કા પરમાત્મામાં પ્રેમ કરો, કા ભગવાનના કામ કરો, ભગવાનને રાજી કરવા માટે. આજ વાલા ભક્તજનો કહેતા આનંદ થાય. અમારે શેઠ શ્રી જીવરાજભાઈ બેઠા છે, ભગતે એવા અને ભગવાનના કામે એવા કરે, કામે એવા કરે. ખૂબ ગઢપુર મંદિરની અંદર એમનું યોગદાન છે. ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલા એ મંદિર બાંધ્યું. ગોપીનાથજી મહારાજ પધરાવ્યા. આજ 200 વર્ષનો કાર્યકાળ પસાર થયો ત્યારે મંદિરને નવેસરથી રિનોવેશન કરવાનું કાર્ય ત્યાં જીવરાજભાઈ પોતાના ખર્ચે આપવું પડ્યું છે. અને ખર્ચો પોતે આપ્યો અને પાછા પોતે જાતે જઈ અને ત્યાં દેખરેખ રાખે આ જીવરાજભાઈ ને અમારે ખોડાભાઈ ડુંગરાણી. આ બેયને એકવાર તાળીઓના નાદથી વધાવો. ભગવાન સ્વામિનારાયણે બંધાવેલું મંદિર એને આજ પૃથ્વી ઉપર ગમે એવા ઉત્પાતો થાય ને તોય કાંઈ ન થાય એવું કરી દીધું. અને બીજી વાત, ગરડા પાંજરા પોળની અંદર ગાયોની એવી સેવા. ખોપાળા ગામની અંદર સરસ મજાનું મોટું તળાવ પોતાના ખર્ચે આખું કરાવી રહ્યા છે. આ ગાયોની ઘણી સેવાઓ થાય છે, ઘણી ગૌશાળાઓ છે, પણ ગઢડા પાંજરા પોળનું નામ સૌથી પહેલું આવે છે.
આનાથી ભગવાન રાજી થાય. ભગવાને કાંઈક આપ્યું હોય ને, ભગવાન રાજી થાય એવા કાર્ય કરજો. સંપત્તિ આપી હોય તો સંપત્તિ વડે કાર્ય કરવા, આપણને કાંઈક બુદ્ધિ ક્ષમતા આપી હોય તો એના વડે કાર્ય કરવા. નહીંતર આ દુનિયાની અંદર એવા લોકો છે, બુદ્ધિ આપી પણ એને અવળે માર્ગે ઉપયોગ કરે, જેનાથી અનેકને નુકસાનો થાય. આ બંદૂકો બનાવી કાંઈ એને કાંઈ બુદ્ધિ નહીં હોય? કેટલા બુદ્ધિશાળી હશે ત્યારે આ બધું બોમ્બ ને આ બધું બનાવી શકે. પણ ઉપયોગ અવળા માર્ગે થાય. વાલા ભક્તજનો, આજ આપણે પરિસ્થિતિ જોઈએ છીએ. ગઈકાલે આતંકવાદીઓએ હુમલો કર્યો, આપણા નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. સવળો ઉપયોગ કરીએ, સંપત્તિનો સવળો ઉપયોગ કરીએ, ભગવાનના કામમાં લગાવીએ, ભગવાન રાજી થઈ જાય. કાર્ય એવા કરીએ, એ પરમ ધર્મ છે. આ ભાગવતની અંદર લખ્યું છે. તમામ જીવ પ્રાણી માત્રનો આ ધર્મ. ભગવાનની ભક્તિ કરો, ભગવાનના કામ કરો, ઈશ્વર રાજી થાય એવું કાર્ય કરો. વાલા ભક્તજનો, શ્રીમદ ભાગવતની આ કથા વ્યાસ ભગવાન અદ્ભુત રીતે આ ગ્રંથમાં કંડારી છે. સુત પુરાણીએ બહુ અદ્ભુત વાત કરી અને આપણે શ્રવણ કરી. મનુષ્યનો પરમ ધર્મ શું છે? ત્યારે શૌનક મહર્ષિએ પ્રશ્ન કર્યો છે કે અમને એ ભાગવતની આખી કથા એ સંભળાવો. શૌનક ઉવાચ સૂત સૂત મહાભાગ વદનો વદતાંબર કથાં ભાગવતી પુણ્યા યદા ભગવાન શુક યદા ભગવાન શુક. આ ભાગવત કયા યુગની અંદર રચાયું? કોણે રચ્યું? કોને સંભળાયું? આ બધી જ વાત અમને કહો. ત્યારે સુત પુરાણીએ ઉત્તર કર્યો છે, દ્વાપરે સમનુપ્રાપ્તે. દ્વાપર યુગની અંદર પરાશર થકી ભગવાનના કલા અવતાર એવા વ્યાસ નારાયણનું પ્રાગટ્ય થયું. વેદનો વિસ્તાર કર્યો એટલે વ્યાસ કહેવાના. ઋગ, યજુ, સામ અને અથર્વ 4 વિભાગ કર્યા. પોતાના શિષ્યોને 4 વેદ ભણાવ્યા છે. ઇતિહાસ પુરાણોની રચનાઓ કરી. 17 પુરાણો રચ્યા. મહાભારત જેવો વિશાળ કાય ગ્રંથ, પંચમ વેદ કહેવાય, એની રચના કરી અને રોમ હર્ષણને ભણાવ્યો. છતાં પણ વ્યાસ નારાયણના મનમાં હજી અસંતોષ છે. યમુનાના તટે બેઠા છે. મન ઉદાસ છે. અને એ જ વખતે નારદજી પધાર્યા. હાથમાં વીણા છે, માથે જટા છે, કંઠમાં માળા છે ને કાષાય વસ્ત્રો ધારણ કર્યા છે અને પરમાત્માનું નામ સંકીર્તન કરે છે. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. દેવર્ષિ પધાર્યા. વ્યાસ ભગવાન ઊભા થઈ અને સ્વાગત કર્યું છે. નારદજીની પૂજા કરી અને ત્યારે નારદજીએ કહ્યું છે, પારાશર્ય મહાભાગ ભવતઃ કચ્ચિદાત્મના પરિદુષ્યતિ શારીર આત્મા માનસ એવવા. આપ કુશળ તો છો ને?
વ્યાસજીએ કહ્યું છે કે મન ઉદાસ છે, આટલી રચનાઓ કરી, આટલું કાર્ય કર્યું, છતાં પણ હજી સંતુષ્ટિ નથી. અને ત્યારે નારદજીએ કહ્યું છે સંતોષ નથી એનું કારણ યની વાસો ન તુષ્યેત મન્યે તદ્દર્શનમ ખિલમ ભવતાનુદિત પ્રાયમ યશો ભગવતો બલમ. તમે બધું જ રચ્યું, બધું જ લખ્યું, રાજા મહારાજાઓની કથાઓ લખી, ઇતિહાસોની કથાઓ લખી, પણ ભગવાનના નિર્મળ ચરિત્રો એની રચના તમે ન કરી. નારદજી કહે છે કે અત્યાર સુધી જાનૈયાના ગીત ગાયા, હવે વરરાજાના ગીત ગાઓ. ગાવા જેવા તો એક ભગવાન છે, એના યશને વર્ણવો, એ વિના શાંતિ ન થાય. શાંતિ તો ભગવાનના સ્વરૂપમાં છે, ભગવાનના ચરિત્રમાં છે, ભગવાનના સ્વરૂપમાં છે. એ મૂર્તિમાંથી જે આનંદ આવે, સુખ આવે ને જે શાંતિનો અહેસાસ થાય, એ તમે દુનિયામાં ગમે ત્યાં ફરી આવો, ક્યાંય શાંતિ મળે નહીં. કારણ કે એક પરમાત્મા પાસે જ છે. એટલા માટે અપૂર્ણપણું રહે છે. જેના માટે તમારો અવતાર છે, પરમાત્માના ચરિત્રોનું ગાન કરો. અને હે વ્યાસજી, હવે નારદજી પોતે પોતાની વાત કરે છે. હું પણ પેલા દાસી પુત્ર હતો, એ પેલા ગાંધર્વ હતો, પણ જ્યાં સુધી ભગવાનનું ગાન ન કર્યું ત્યાં સુધી ઊંચાઈ પ્રાપ્ત ન થઈ. આજ હું આવ્યો, અને વ્યાસ ભગવાન તો પરમાત્માનો અવતાર કહેવાય. નારદજી આવ્યા ને વ્યાસજી ઉઠી અને નારદજીનું સ્વાગત કર્યું, પૂજન કર્યું. આટલી ઊંચી પદવીને પામ્યા એનું કારણ મેં ભગવાનના ગુણનું કીર્તન કર્યું છે, ભગવાનના ચરિત્રો ગાયા, ભગવાનનું નામ અખંડ જપું છું. નારદજી કહે છે કે સાંભળો, હું તમને મારું ચરિત્ર સંભળાવું. બહુ અદ્ભુત વાત છે વાલા ભક્તજનો. નારદજી કહે છે કે પૂર્વ જન્મની અંદર ગાંધર્વ હતા. 2 જન્મ પહેલાની વાત કરે છે. આ તો ઋષિ છે. સ્વર્ગલોકની અંદર રહેતા અને મોજ શોખ કરતા, અપ્સરાઓ સાથે વિહાર કરવાનો, વિમાનની અંદર ફરવાનું, ભોગ વિલાસની અંદર મસ્ત રહેતા, અને દેવસભાની અંદર ગાતા વગાડતા, આવું કામ અમે કરતા. એક વખત દેવસભામાં ગાવા ગયા અને મારાથી કંઈક અશોભિત ગવાઈ ગયું. સભામાં શોભે એવું ગવાયું નહીં, અને મને શાપ મળ્યો કે જા પૃથ્વી ઉપર અને દાસી પુત્ર થઈ જા. આ શાપ મળ્યો, એના કારણે હું ત્યાંથી પડતીને પામ્યો. ગાંધર્વ લોક, સ્વર્ગ લોકની અંદરથી હું પડતીને પામ્યો, પૃથ્વી લોકમાં આવ્યો. પોતાની જ ભૂલ વાલા ભક્તજનો માણસને પાડે છે. આજુબાજુના પાડનારા તો પછી હોય છે, પહેલા પોતાની ભૂલ પોતાને પાડે છે, અને એનું જ સૌથી મોટું નુકસાન પોતાને ભોગવવું પડે છે. દાસી પુત્ર થયો, અને મારી માં કોઈ શાહુકારને ત્યાં વાસીદું કરવા જતા, હું પણ સાથે જતો. એવામાં ચાતુર્માસનો સમય, એકવાર સંતો પધાર્યા. સાધુ આવ્યા એટલે સાધુને જોઈને ખૂબ રાજી થઈ. 4 મહિના સુધી આ સંતો રોકાવાના હતા. રોજ મારી માં સાથે હું ત્યાં જતો. મારી માં તો ત્યાં ઘરનું કામકાજ કરતા હોય, અને હું સાધુ બેઠા હોય ને એની પાસે દૂર જઈને બેસું. સંતો અમૃત વાણીનું પાન કરાવે, અને સાધુનો યોગ થયો. ભગવાન રાજી થાય ને વાલા ભક્તજનો, ત્યારે કેવો યોગ કરાવી આપે જો. સંતના યોગમાં જે આવી જાય એ જીવ શુદ્ધ અને પવિત્ર થઈ જાય. કારણ કે એનું જીવન શીતળ હોય છે, એ સામે વાળાના જીવનને પણ શીતળ બનાવી દે. એના હૃદયની અગાધતા, એની ઊંડાઈ અને એની ગહેરાઈ, એને આ દુનિયાનો કોઈ વ્યક્તિ માપી શકે નહીં, એવું સંતનું જીવન હોય છે. કોની સાથે ને સરખાવવા?
સંત તારી શીણી છાયા રે લાગી જાય સૌને માયા રે સંત તારી શીણી છાયા રે લાગી જાય સૌને માયા રે કલ્પતરુ તને કેમ કહો કહો ના કડું એ તો ગણા સાગરના ખારા જળ મન તારા દિલની મીઠાશમાં એ વાણી તારી જાદુ ભરેલી રે નાચે સારી સૃષ્ટિ નવેલી રે સંત તારી શીણી છાયા રે લાગી જાય સૌને માયા રે સંતના હૃદયમાંથી જે ઉદ્ગારો નીકળતા હોય વાલા ભક્તજનો, અને આપણે સન્મુખ બેઠા બેઠા સાંભળતા હોઈએ ને, એ વચનો સીધા હૃદય સુધી પહોંચી જાય, હૃદય સુધી, અને આપણા હૃદયને ટાઢું કરી દે, ટાઢું કરી દે. તીન તાપ કી જાલ જર્યો ને પ્રાણી કોઈ આવે, તાકુ શીતલ કરત તુરત દિલ દાહ મિટાવે. આધિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપમાં બળતો જીવાત્મા હોય ને વાલા ભક્તો, એને શાંત કરવો હોય, ઠારવો હોય તો એક જ ઠેકાણું બતાવ્યું, સાધુનો યોગ. તરત શાંતિ કરે, તરત ઠંડક આપે. ઉનાળાની ગરમીના દિવસો છે, પરસેવો વળતો હોય, ગરમી થતી હોય, ઠંડક મેળવવા શું કરીએ? એસી માં જઈએ, એસી શરૂ હોય પણ તરત ટાઢું કરે ભાઈ. સ્વિચ ઓન કરો ને હજી તો ઘડીક સેટિંગ થાય ને પવન આવે ને પછી રૂમ ટાઢો થાય, પછી આપણે ટાઢા થઈએ. પણ આ સાધુનો યોગ એવો છે વાલા ભક્તજનો, ગમે એવો ત્રિવિધ તાપથી બળતો જીવ આવે, એ સાધુ પાસે બેહે, તરત એના દિલમાં ટાઢક વળાય. અહીંયા બેઠેલા દરેકના અનુભવો છે, દરેકના અનુભવો છે. આપણને એવા સાધુની પ્રાપ્તિ થઈ છે, સર્વના હૃદય હા પાડે, સર્વના હૃદયમાં એક પ્રભાવ પડે એવા સાધુ. એની વાણીમાં કેવી જાદુતા, કારણ કે અખંડ ભગવાનનો સંબંધ ભળેલો હોય છે. ભગવાનનો સંબંધ કલ્પતરુ આરે એને શિવ સરખાવવું, કારણ કે એ તો જડ કહેવાય, લાકડું કહેવાય. તો સમુદ્રમાં એટલી ઊંડાઈ અને એટલી ગહેરાઈ હોય છે, પણ સાધુના દિલમાં જે મીઠાશ હોય, એવા લાખ સમુદ્રો ભેગા કરો તો એમાં મીઠાશ સમાય નહીં. એવી મીઠાશો, એવી પ્રેમ ભરી વાણી, એવા પ્રેમાળ હૃદય વાળા સાધુઓ છે. બહુ મોટા ભાગ્ય હોય ત્યારે સંતનો યોગ થાય. ભૂલતા નહીં વાલા ભક્તો, ભગવાન રાજી થાય ત્યારે કોઈને સોના મોર નથી આપતા. ભગવાન રાજી થાય ત્યારે કોઈને ધન સંપત્તિ, જાહો જલાલી, વૈભવ વિલાસ, આ લોકના સુખ સગવડતાઓ નથી આપતા. પરમાત્મા જ્યારે રાજી થાય ત્યારે એને આવા સાધુનો યોગ કરાવી આપે છે, સંતનો યોગ કરાવી આપે. અને સંત મળે ને એટલે યાદ રાખવું, ભગવાન મળી જાય. ભગવાન મળી જાય. હનુમાનજી બોલ્યા, અબ મોહી ભા ભરોસે હનુમંતા, बिनु हरि कृपा मिले नहीं संता. હનુમાનજી
વિભીષણજી અને હનુમાનજી એનો મિલાપ થયો ત્યારે વિભીષણજીએ કહ્યું કે હે હનુમાન, મને તો અત્યાર સુધી એમ હતું કે મારું કલ્યાણ નહીં થાય, કારણ કે અસુર કુળમાં જન્મ, અસુરોની નગરીમાં રહેવાનું, અને આમાં ભગવાન ક્યાંથી અરે સાજા સાધુય મળી જાય તોય બહુ. મને અત્યાર સુધી એમ હતું ભગવાન નહીં મળે, પણ હવે મને ભરોસો છે કે મને ભગવાન મળી ગયા, કારણ તમારા જેવા મને સંત મળ્યા. વિભીષણ બોલ્યા. અને ભગવાન મળે, તમે તપ કરો, સાધના કરો, સાધનાના ફળે ભગવાન મળે. પણ આવા સાધુઓ છે એ કોઈ સાધનાથી મળતા નથી, એ તો ડાયરેક્ટ ભગવાનની જેના ઉપર કૃપા થાય એને મળે છે. અદ્ભુત મહિમા સંતનો બતાવ્યો છે. એક એક સાધુઓ વાલા ભક્તજનો મારું તમારું કલ્યાણ કરે એવા છે, કલ્યાણ કરે. તેની ધીરજતા ન ખૂટે એવા સંતની પ્રાપ્તિ થાય. યજમાનોને મારી વિનંતી છે, હે યજમાનો, જય સ્વામિનારાયણ, તમને અહીંયા બોલાવે ને સ્ટેજ ઉપર આ સંતોના પૂજન કરવા માટે, હૃદયની અંદર એવી ભાવના રાખી અને સંતોનું પૂજન કરજો કે આ સંતનું પૂજન કરું છું એ સાક્ષાત પરમેશ્વરનું પૂજન કરું છું. એના એક એક અંગની અંદર પરમાત્મા નિવાસ કરીને રહ્યા છે એવા ભાવથી પૂજન કરજો. બહુ ફળ મળશે, બહુ ફળ મળશે. સંતનો યોગ જીવ બદલી નાખે, જીવ બદલી નાખે. અમારા દેવાંગભાઈ છે એ ઘણી વાર કહે સાધુનો યોગ છે ને એ અમારો જીવ બદલી નાખે. રોજ સમાગમ કરવા આવે, રોજ સમાગમ કરવા. નારદજી કહે છે કે મને સંતનો યોગ થયો, ઉપદેશ સાંભળ્યો અને એ હૃદયમાં અડી ગયો, મને સાધુ આરે એવું હેત થયું. સંતો જાતા હતા ને હું રડવા લાગ્યો, સાધુની પાછળ પાછળ ગયો, મને તમારી હારે લેતા જાઓ. સંતોએ કહ્યું તું અહીંયા રે. સમય જતા તને ભગવાનનો યોગ થશે, આ જન્મે તો નહીં પણ આવતા જન્મે થશે. પણ જ્યાં સુધી આ દેહ રહે ત્યાં સુધી ભગવાનનું ભજન કરજે. આવો અંતિમ ઉપદેશ આપી અને સાધુઓ તો જતા રહ્યા. નારદજી કહે જીવન પર્યંત મેં સાધુના ઉપદેશને હૃદયસ્થ કર્યો, અખંડ એનું અનુસંધાન રાખતો અને ભજન પરાયણ રહેતો. માતાનું મૃત્યુ થયું. અને પછી વિશેષ ભજન કરવા લાગ્યો ને આકાશવાણી થઈ, આ જન્મમાં તો મારો યોગ નહીં થાય. પણ ભજનમાં લાજ ન રાખતો, લજ્જા મૂકી અને ભગવાનનું ભજન કરજે આમ કહ્યું. નામાન્ય અંતસ્ય હતત્રપઃ પઠન. પછી તો હું લાજ છોડી અને ભગવાનનું ભજન કરવા લાગ્યો. ભક્તિ કરવી, ધર્મ પાળવો, એમાં લાજ ન રાખવી. નો કરવાની ચીજો કરીએ ને એમાં શરમ રાખવી જોઈએ કે આવું આપણાથી ન કરાય, આવું પગલું આપણાથી ન ભરાય. ધર્મ પાળવો હોય, તિલક ચાંદલો કરવો હોય, એમાં તો આપણે ગૌરવ અનુભવવું જોઈએ કે આપણી હિન્દુ સંસ્કૃતિની આ રીત છે. આજ માણસને શરમ આવે, પૂજા પાઠ કરવામાં શરમ આવે, તિલક ચાંદલો કરવો હોય, શિખા રાખવી હોય તો શરમ આવે. એ આપણે હિન્દુના સંતાનો છે, હિન્દુના. કઈ આપણી સંસ્કૃતિ અને કઈ દિશા તરફ આપણે જઈ રહ્યા છીએ તો વિચારીએ. લગભગ મોટા ભાગે આવું થતું હોય. હા, ઘરની અંદર આમાં પૂજા કરતા હોય, મંદિરની અંદર આરતી દેવબત્તી કરતા હોય, એવા કેટલા થોડાક નીકળે, બાકી એ બધું કામ બહેનોને સોંપી દે. આપણે ઠેલો લઈને હાલતા. ભક્તિ પોતે કરવી, ધર્મ પોતે પાળવો,
ધર્મના ચિહ્નોને આપણે ધારણ કરવા, એમાં લાજ શરમ રાખવી નહીં. અખંડ ભજન પરાયણ રહ્યો અને પછી પ્રલય થયો. આ દેહ પડી ગયો અને પછી જ્યારે નવી સૃષ્ટિ સર્જાણી ત્યારે હું બ્રહ્માના મનથી પ્રગટ થયો અને હાથમાં વીણા હતી અને મારું નામ નારદ પડ્યું. આજે દાસી પુત્રમાંથી નારદની પદવીને હું પામ્યો. એનું કારણ સત્સંગ, ભગવાનનું ભજન છે. ભગવાનનું ભજન આ કામ કરાવી આપે. ક્યાંથી ક્યાં પહોંચાડી દે વિચાર કરો. માટે જીવનની અંદર આવી પવિત્રતા રાખવી, ભગવાનનું ભજન કરવું. મોટપ તો બધાયને જોતીશ. મોટું થવું છે, આમાંથી કોઈ કોને નાનું રહેવું છે આંગળી ઊંચી કરો લ્યો, એમાં કોઈ નહીં કરે. બધાને મોટું થવું છે. પણ મોટપ કેમ મળે એ મુક્તાનંદ સ્વામીએ ગાયું. હરિ ભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. હરિ ભજતા સહો મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. હરિ ભજતા સહો મોટપ ताली के साथ सब गाये. जन्म मरण दुख जाए रे. હરિ ભજતા સહો મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય. પારસ પરસી લોહ કંચન થઈ, પારસ પરસી લોહ કંચન થઈ. મોખે મૂલે વેચાય રે. મોંઘે મોલે વેચાય રે. હરિ ભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. હરિ ભજતા સહો મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. जय हो. હે મુનિ નારદની જાતને જોતા, દાસી પુત્ર જગ જાણે રે. મુનિ નારદની જાતને જોતા, દાસી પુત્ર જગ જાણે રે. હરિને ભજી હરિનું મન કેવાણા. 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 વેદ પુરાણ વખાણે રે. વેદ પુરાણ વખાણે રે. હરિ ભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. હરિ ભજતા સહો મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. હરિ ભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. હરિ ભજતા સહો મોટપ પામે, જન્મ મરણ जाए
હરિ ભજતા સૌ મોટપ પામે. જેને જેને મોટું થવું હોય શું કરવું? ભગવાનનું ભજન કરવા. નારદજીએ પોતાની વાત રજૂ કરી. આવી સ્થિતિમાં હતો અને અહીંયા પહોંચી ગયો. અખંડ હરિ નામ સંકીર્તન કરું છું. આજ હું દેવર્ષિ બની ગયો. દેવર્ષિ કઈ સ્થિતિ સુધી પહોંચાડે? સત્સંગ, હરિભજન, ભગવાનના ચરિત્રોનું ગાન. વ્યાસ પરમાત્માને આ પોતાની વાત કરી કે તમે હવે ભગવાનના ગુણ ગાઓ તો જ હૃદયમાં શાંતિ થશે. નામ કહી અને નારદજી તો ત્યાંથી જતા રહ્યા. સરસ્વતી નદીના કિનારે શમ્યા પ્રાશ નામનો આશ્રમ, ત્યાં બેસી અને વ્યાસ પરમાત્માએ શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરી. વ્યાસ ગુફા આજે પણ છે. 18,000 શ્લોકથી ભરપૂર, ભગવાનના ચરિત્રોથી, ભગવાનના ભક્તોના ચરિત્રોથી ભરપૂર આવો વિશાળ મહાન ગ્રંથ એની રચના કરી. બોલીએ ભાગવત મહાપુરાણ કી જય. અદ્ભુત આ ગ્રંથ રચાયો. શૌનક મહર્ષિ સુત પુરાણીને કહે છે કે મને પરમાત્માની કથા સંભળાવો ને ત્યારે સુત પુરાણી પરીક્ષિતના જન્મની કથા સંભળાવે છે. માં ઉત્તરાના ગર્ભની અંદર સેવાય રહેલા આ પરીક્ષિત અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો જ્યારે પ્રયોગ કર્યો ઉત્તરાના ગર્ભમાં અને પાંડવ કુળ એનો નાશ કરવા માટેનું જ્યારે આ ક્રૂર કર્મ કર્યું, ત્યારે જેની રક્ષામાં સ્વયં ભગવાન હાજર હોય એનો વાકો વાળ કોણ કરી શકે? સ્વયં પરમાત્મા ચતુર્ભુજ રૂપ ધારણ કરી હાથમાં ગદા લઈ ગર્ભની અંદર પ્રવેશ કરી અને એ ગર્ભની ચારેય બાજુએ રહી અને અશ્વત્થામાના બ્રહ્માસ્ત્ર થકી આ પરીક્ષિતની રક્ષા કરી. જન્મ જ્યારે પરીક્ષિતનો થયો ને ત્યારે આજુબાજુ જોવે છે કોણે મારી રક્ષા કરી. પરિતઃ ઈક્ષિત ઇતિ પરીક્ષિતઃ. ચારેય બાજુ જોવે એટલે નામ પડ્યું પરીક્ષિત. જાત કર્મ કર્યું, મંગલ વાચન કર્યું, મોટા થયા અને રાજગાદી ઉપર આરૂઢ થયા. આ પરીક્ષિત રાજા એવા થયા જાણે અનેક અશ્વમેધ યજ્ઞો કર્યા. આ બાજુ ધૃતરાષ્ટ્રજી, યુધિષ્ઠિર મહારાજા, પાંડવો હસ્તિનાપુરની અંદર રહે છે. વિદુરજી જ્યારે હસ્તિનાપુરનું યુદ્ધ થયું ત્યારે યાત્રા કરવા ગયા. યુદ્ધ પૂરું થયું પછી વિદુરજી આવ્યા. વિદુરજી આવી અને જોયું કૌરવોનો વિનાશ થયેલો. ધૃતરાષ્ટ્રજી એક હતા. સ્વાગત કુશળ કર્યા છે અને રાત્રિના સમયે વિદુરજી ધૃતરાષ્ટ્રજી પાસે ગયા. વિદુરજીને થયું કે હું આ ધૃતરાષ્ટ્રજીને કંઈક ઉપદેશ આપું. બધા જ મૃત્યુ પામ્યા છે, પરંતુ હજુ આ ધૃતરાષ્ટ્રજીને જીજીવિષા છે, જીવવાની કેટલી ઈચ્છા છે. અહો મહીયસી જંતોર જીવિતાશાયયા ભવાન. ધૃતરાષ્ટ્રજીને કહ્યું છે કે તમે આંખેથી તો અંધ છો પણ જીવથી અંધ થયા છો. હજુ આવું જીવન ક્યાં સુધી જીવશો? ભજન પરાયણ જીવન જીવો, હવે વૃત્તિ પાછી વાળો.
જેમ જેમ અવસ્થા થાય ને આપણા શાસ્ત્રો બતાવે એમ એમ ભજન વધારતું જવું. ઉંમર થાય એમ ભજન વધારવું. પણ થાય એવું, ઉંમર થાય એમ તૃષ્ણા વધતી જાય. મારી દેહુ તો દુબળી થઈ અને તૃષ્ણા બાઈને જો બનાવ્યા. તૃષ્ણા યુવાન થાય. વારે વારે આ મનખો મળતો નથી, માટે સમજીને આ મોહ માયાનો ત્યાગ કરીને હરિભજનમાં લાગો. વિદુરજીએ બહુ ઉપદેશ સરસ આપ્યો. વિદુર નીતિનો ઉપદેશ આપ્યો અને ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને વિદુરજી આ ત્રણેય ત્યાગ કરી અને નીકળી ગયા છે. વિદુરજીની પાછળ પાછળ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ગયા છે. ઘરનો ત્યાગ કર્યો છે અને ભગવાન પરાયણ જીવન જીવી અને દેહ વિલીન થયો. આ બાજુ તમામ લોકોને શોક થયો છે. અને આ બાજુ દ્વારિકાધીશે પણ આ લોકમાંથી વિદાય લીધી એ સમાચાર મળ્યા. સર્વ શોકગ્રસ્ત થયા. પરીક્ષિત રાજા બન્યા અને પાંડવોએ પણ સ્વર્ગારોહણ કર્યું છે. પરીક્ષિતના ઈરાવતી સાથે લગ્ન થયા. જન્મેજય વગેરે 4 પુત્રો થયા. પરીક્ષિતનું રાજ્ય જ્યાં સુધી છે ત્યાં કળિયુગનું સામર્થ્ય નથી. તપ, પવિત્રતા, દયા, સત્ય, ધર્મનું આચરણ છે. પણ એક વખતનો સમય ઘટના ઘટી. રાજા સરસ્વતીના તટે ગયા ને આશ્ચર્ય જોયું. તત્ર ગો મિથુનમ રાજા હન્યમાનમ અનાથવત દંડસ્તમ ચ વૃષલમ દદૃશે નૃપલાંછનમ. એક કોઈ પુરુષ હાથમાં દંડ લઈ અને એક ગાયને મારતો હતો. પરીક્ષિત રાજાએ શસ્ત્ર ઉઠાવ્યું અને ત્યારે પુરુષ રાજાના શરણે આવ્યો. મને ક્ષમા કરજો, મારશો નહીં. કોણ છે? હું સાક્ષાત કળિયુગ છું. મારું રાજ્ય હોય અને તારાથી અહીંયા પ્રવેશ કેમ થાય? ત્યારે કળિયુગે કહ્યું છે કે હવે મારું સામ્રાજ્ય છે, મને સ્થાન આપો, મારે ક્યાં રહેવું? ત્યારે પરીક્ષિત રાજાએ કળિયુગને સ્થાન આપ્યું. ક્યાં આપ્યું એ જાણવું છે? પહેલું જુગારમાં. જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કળિયુગનો વાસ હોય. બીજું મદિરાપાન થતું હોય, વ્યભિચાર થતો હોય, હિંસા થતી હોય, અને પાંચમું સુવર્ણ. આની અંદર કળીનો વાસ રહેલો છે. કળિયુગને છોડી મૂક્યો. આ બાજુ એક વખત જરાસંધનો મુગટ મસ્તક ઉપર ધારણ કરીને મૃગ્યા કરવા એ રાજા નીકળ્યા. ભૂખ્યા ને તરસ્યા છે. શમિક ઋષિના આશ્રમમાં આવ્યા. સ્વાગત થયું નહીં. તરસ્યા બહુ છે, પાણી મળ્યું નહીં. મરેલો સર્પ હતો એ ગળામાં વીંટાળ્યો. કથા આપણે જાણીએ. રાજા તો જતા રહ્યા પણ ઋષિ પુત્ર આવ્યો અને શૃંગી ઋષિએ હાથમાં પાણીની અંજલી લઈ અને શાપ આપ્યો કે મારા પિતાનું આવું અપમાન કરનારનું 7 દિવસમાં તક્ષક નાગ કરડવાથી મૃત્યુ થઈ જાય. હા, શાપ આપ્યો અને ઋષિ જાગૃત થયા. ભારત દેશના ઋષિએ કહ્યું કે દીકરા, આવો શાપ શું કામ આપ્યો? તને ખબર છે આ કૃત્ય કોણે કર્યું? રાજા પરીક્ષિત છે. જો રાજા જ નહીં રહી તો પ્રજા કઈ રીતે ટકશે? ધર્મ નહીં ટકે. માટે જા જલ્દી એને જાણ કર. શૃંગી ઋષિ આવીને જાણ કરી કે આવી ઘટના ઘટી અને મેં શાપ આપ્યો છે, 7 દિવસમાં તમારું મૃત્યુ થશે. આ વાત સાંભળી અને પરીક્ષિત તરત જાગી ગયા. જન્મે જઈને રાજગાદી સોંપી દીધી અને પોતે ગંગા કિનારે નીકળી ગયા રાજ્યનો ત્યાગ કરી. કારણ કે હવે ખબર પડી ગઈ કે મૃત્યુ આવ્યું, એટલે હવે બધું છોડી દઈએ. પરીક્ષિતને ખબર પડી ગઈ 7 દિવસમાં મૃત્યુ. આપણું 7 દિવસમાં જ છે. સોમ થી રવિ એકાદો વાર તો ફિક્સ જ કરી રાખ્યો હશે ભગવાને, આપણને ખબર નથી.
જેમ પરીક્ષિત જાગ્યા એમ આપણે જાગી જવું. ગંગા કિનારે આવી અને સાધુને ગોતે, કોઈ સંત મળે તો મને મોક્ષ કરાવે, મિલે યદि ऐसे कोई संत फकीर जो हमें पहुंचा दे भव सागर के तीर. સાચા સાધુને ગોતતા હતા અને જે સાધુને ગોતતા હતા એવા જ સાધુ સુખદેવજી મહારાજ અલક્ષ્યપણે વિચરણ કરતા કરતા આવ્યા. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, મૃત્યુ નજીક હોય તો શું કરવું? અને સુખદેવજી મહારાજ એનો બહુ અદ્ભુત ઉત્તર આપે. એ દ્વિતીય સ્કંધની કથા, એની અંદર આવે વાલા ભક્તજનો, પ્રથમ સ્કંધની અહીંયા સમાપ્તિ થઈ. એ સાથે કથાનો સમય અહીંયા પૂર્ણ થયો. મારી કથાને અહીંયા વિરામ આપવું. બોલો સ્વામિનારાયણ ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી